जय श्री कृष्ण, जय माताजी बधाईने। आज नवा ब्लॉक में स्वागत है तमारुं। આપણે તો નાઈ ધોઈને થઈ ગયા છીએ તૈયાર અને ઘરનું તો બધું કામકાજ થઈ ગયું છે, કપડાય ધોવાઈ ગયા છે અને ખાવાનું જ બાકી છે। તો આજે આપણે જવાનું છે બપોર લગન દાદાની ઓલે માંડવી કાઢવા અને ઘરની પાસે જવાનું છે અને પછી આપણે બપોર પછી વરસાદ ન આવે તો પણ મામાની વાડીએ જવાનું થશે। તો વરસાદ ન આવે તો આજ સારું માંડવી નીકળી જાય અને અત્યારે તો વાગી ગયા છે 8 અને દીએ ઘણો સડી ગયો છે। नास्तो कई झाकल नतो आव्यो, घणा वागी गया छे 8 थवा आव्या छे। अत्यारमा तो पवन बहु ज छे। आज तो अत्यारमा कई वादळा नथी, वरसाद न आवे तो सारूं। काल तो वरसाद आवी गयो तो थोड़ोक आव्यो तो हरोडुं, पण झाकळ बेही जाय एटले कई पंखा तो हाले नहीं। तो आपणे तो जो आज રીંગણી ने पाणी नहीं पाई तो हालशे, લીંબુડી ने। काल तो वरसाद आवी गयो तो सारूं हरोडुं आवी गयुं हतुं એટલે પાણી નહીં પાઈ ચાલશે, પણ બપોરે વચ્ચે તો આપણે પાણી પાવું જ પડશે। લીંબુડી જો કોળે છે સારી, મસ્ત થઈ ગઈ છે લીંબુડી હતી। આપણે કાલ સવારમાં તો પાણી પાઈ દીધું હતું ને 2-3 વાગે વરસાદ આવી ગયો તો, અને આજ તો કાંઈ નથી પાણી પાવું એવું લાગશે તો બપોરે એવા પાણી પાઈ દઈશું તડકા વખતનું। અને આપણે જો એટલા ફૂલઝાડ સોંપેલા છે, એમાં હજી અડધાને ફૂલડા આવે છે અને અડધાને હજી નથી આવતા। ઘણાય સોંપ્યા હતા પણ વરસાદ બહુ હતો એટલે વરસાદમાં બળી જતા હતા। અને જો અહીંયા ફૂલડા આવે છે અને આ ફૂલઝાડ તો બહુ સરસ છે, થળિયામાં લાત ફૂલડા આવે છે। આને તો મસ્ત શ્યામ ગુલાબી કલરના જોઈ દોડવાય ઘણા છે અને આને ફૂલડા સારા આવે છે। અને આ બાજુ આપણે કરણ સોંપેલી છે, કરણે પણ કોળે છે। ચાય કરણે કોળી ગયેલી છે, 2 કરણ સોંપેલી છે। એ પહેલાં તો બહુ કોળી ગયેલી હતી, પણ અમારા પ્રિયાંશી બેન છે ને તોડી લે છે, કોળેલું ન કોળવા દે। અને હવે તો આપણે જો સોળી ચાલુ થઈ ગઈ છે, સોળી આપણે એકવાર ઉતારીને શાક બનાવી નાખ્યું હતું અને ફૂલડાય ઘણા છે હજી। સોળી જો આવી છે, વાકી શીંગ આવે પણ બહુ સારી છે, દાણા તો બહુ મોટા મોટા આવે છે। કાલે આપણે સોળી ઉતારી હતી, સાંજે તો આપણે શાક બનાવ્યું હતું ઘીહોડાનું ને સોળીને દાણાનું। અને 2 સકલી તો અમારા ગાડીએ હેવાઈ થઈ ગઈ છે ને, તે બધી કાચેત રમવા વહી આવે છે, સાસુ માર્યા કરે છે। ને અમારા પ્રિયાંશી બેન શું કરે છે, જો રમે છે અત્યારમાં। પ્રિયાંશી જય શ્રી કૃષ્ણ। પ્રિયાંશી બેન જો અમારા કુંડિયા રમવા વહી આવ્યા છે અને પાણી પીવે છે સમસ્યા। ને અમારા પ્રિયાંશી બેનની એક ઝાંઝરી પણ તૂટી ગઈ છે ને આપણે ગામમાં લેવા જવાનું છે, ટાઈમ રહેતો નથી હમણાં, તો થોડુંક જાજુ કામ છે એટલે, પણ આજ તો ટાઈમ લઈને જવું જ પડશે ઝાંઝરી લેવા પ્રિયાંશી હારું। તો આપણે જો હવે ખાવા બેસી ગયા છે અને સવારના 8:30 થઈ ગયા છે ને આજ તો ગાંઠિયાનું શાક બનાવ્યું છે। પ્રિયાંશી બેન હાલો તમે ખાવા। પ્રિયાંશી બેન મજો પાણી લાવે છે કુંડીમાં સમસી ભરીને। આપણે હવે ખાઈને જવું છે દાદાની ઓલે માંડવી કાઢવા। ગયા તા બપોર લગન દાદાની વાડીએ માંડવી કાઢવા। બપોર લગન માંડવી કાઢી તા નીકળી ગઈ હતી તો ખાલી કલાકનું જ કામ, પણ ઘાવરવાળું હોય એટલે વધારે સમય લાગે, નકર 1 કલાકમાં નીકળી જાય। અને આપણે પછી 1 વાગી ગયો તો બપોર રસોઈ બનાવી ખાધું। અને આજ તો પ્રિયાંશી રમવા વાળું કોઈ નહોતું એટલે ઘડીક પ્રિયાંશીને રમાડતી, પછી બપોરનું બધા રસોઈ બનાવી ને પ્રિયાંશી બેનને હું રહેવાનું ઘડીક કામ કર્યું ને એમનું કંઈક બપોર થઈ ગયા હતા। પછી આપણે ગયા હતા મામાની વાડીએ 2 વાગ્યા પછી, તો મામાને ઓલેથી 2 પંખ હાલતા હતા ને દાડિયા લાટ બધા હતા અને ઘરના લાટ બધા કામ કરવા વાળા હતા। આજ તો વરસાદ નહોતો આવ્યો એટલે મામાની વાડીએથી કામ થઈ ગયું છે અને આપણે પછી ઘરે આવતા રહ્યા છીએ અને આપણે અત્યારે તીખરી બનાવવાનું કામકાજ ચાલુ છે। પ્રિયાંશી બેન ગયેલા છે દાદાની ઓલે રમવા, પ્રિયાંશી પપ્પા નાઈ નાખ્યા છે ને મારે હજી નાવાનું બાકી છે। મેં કીધું રસોઈ બનાવીને પછી નાહીએ, એટલે પ્રિયાંશી મારી ખાઈને હુવે, નકર તો બિચારી ખાધા વગરની હુઈ જાય, એ આખો દી થાકી જાય આટા મારી। હું તો જો હાવ થાકી ગઈ ને પ્રિયાંશીના પપ્પાય થાકી ગયા છે। આપણે બપોરે આયલા જમીન ગયા તા મામાની વાડીએ, ઈવા ગયા તા ગામમાં પ્રિયાંશી ઝાંઝરી લેવા, એને બિચારી તૂટી ગયેલી હતી તો મેં કીધું મામાની વાડીએ જઈએ, ઈવા આપણે ગામમાં જઈશું તો એને ઝાંઝરી લેવાઈ જાય એમ। બપોર ગયા તા દુકાને, ઝાંઝરી લઈ દીધી પ્રિયાંશીને, બહુ હરખમાં આવી ગઈ છે ને આખો દી રમત કરી છે મારી પ્રિયાંશી। આપણે હવે ફટાફટ રસોઈ બનાવવા મળીએ, તીખારી બનાવી નાખવી છે, પછી રોટલી બનાવવી છે, પછી આપણે જમવા બેસવાનું છે। તીખારી બની ગઈ છે અને રોટલી બનાવવાનો લોટ બંધાઈ ગયો છે અને આપણે બનાવવાની છે રોટલી હવે। અને આજ તો આપણે ગેસ ઉપર રસોઈ બનાવી નાખવાની છે, આજ સુલે નથી જવું, આજ તો થાકી ગયા છે। અને આજે આપણે માંડવી કાઢવા ગયા હતા ને મેં વિડીયો શૂટિંગ નહોતું કર્યું, બધા મારે લાજવાળા હોય એટલે મેં વિડીયો શૂટિંગ નહોતું કર્યું।
બેહી ગયા છીએ, વાળુનો ટાઈમ થઈ ગયો છે ને આપણે રસોઈ બની ગઈ છે, રોટલી બનાવી નાખી છે, નાસ્તાની તીખારી બનાવી, શાહી છે ને પ્રિયાંશી બેનની ઝાંઝરી છે આપણે બપોરે લીધી છે. તો અત્યારે જો વરસાદે બહુ અંધારેલો છે, દિવસે આવ્યો નહીં તો સારું શું કામ થઈ ગયું છે આપણે હાંસ પડે, અને હરુડે બહુ ને પવને બહુ છે. અત્યારે તો રાતે તો વરસાદ આવશે તે સાટાઈ ચાલુ થઈ ગયા છે, તો આપણે હવે જમી લઈએ. તો અમારે આજનો દિવસ કંઈક આવો રહ્યો છે. તો અમારો વિડીયો કેવો લાગ્યો, પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દો. તો આપણે મળશું નવા બ્લોગમાં. તો બાય બાય.